બાળકોને ટુ વ્હીલર આપનારા વાલીઓ સામે કાર્યવાહી કરવામાં આવી। મહેસાણામાં 11 વાલીઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। સગીર વિદ્યાર્થીઓએ વાહન ચલાવતા કાર્યવાહી કરવામાં આવી। સાર્વજનિક વિદ્યાલય આગળ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। એમવી એક્ટ કલમ 180.5 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે। તો સગીર વિદ્યાર્થીઓને વાહન ચલાવવા માટે આપી દીધા છે એવા વાલીઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે। 11 જેટલા વાલીઓની સામે કાર્યવાહી થઈ। પાયલ યાદવ ફોન લાઈન પર જોડાયેલા છે। પાયલ, મહેસાણામાં સગીર વિદ્યાર્થીઓને વાહન હંકારવા માટે આપી દીધેલા છે। 11 જેટલા વાલીઓની સામે કાયદાકીય પ્રોસેસ થશે। ચોક્કસ સગીર વિદ્યાર્થીઓએ વાહન ચલાવ્યા અને તે વાલીઓના વિરુદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવી છે। મહેસાણાની સાર્વજનિક વિદ્યાલય આગળ જે અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આરટીઓ દ્વારા અને સગીર વિદ્યાર્થીઓ જે ટુ વ્હીલર ચાલકોની ચલાવતા હતા તેવા વાલીઓને બોલાવાયા હતા ત્યાં આગળ અને બાળકોને પકડીને તેમના વાલીઓને ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા હતા અને વાલીઓને બોલાવીને કુલ 11 વાલીઓ વિરુદ્ધ અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે। એમવી એક્ટ મુજબ 180.5 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકના જે વિસ્તાર છે તેમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને 11 વાલીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। કારણ કે અંડર એજ વ્યક્તિઓ જે બાળકો છે જે ટુ વ્હીલર ચલાવતા હોય છે અને અકસ્માતો પણ સર્જતા હોય છે ત્યારે નિયમ વિરુદ્ધ બાઇકો અને એક્ટિવા ચલાવતા જે બાળકો હતા તેમના વાલીઓ વિરુદ્ધ અત્યારે ફરિયાદ કરવામાં આવી છે। જી પાયલ, આભાર તમામ વિગતો માટે।